નમસ્કાર ખેડૂત મિત્રો, હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે હું વ્યારા તાલુકામાં ધાડ ગામમાં આવ્યો છું, જ્યાં ગણેશભાઈ, દીપકભાઈ અને ત્રીજા જે આપણા ખેડૂત ઊભા છે એમનું નામ પણ દીપકભાઈ છે. ધાડ ગામમાં મોટા ભાગે રેંગણની ખેતી થાય છે. તો અહીંયા ગણેશભાઈએ આ રેંગણ કેટલા વીઘામાં બનાવ્યું છે ગણેશભાઈ? રેંગણ તમે પોણા વીઘામાં એમણે રેંગણ બનાવી છે. અને કઈ વેરાયટી છે? ધરતી વરદાન. હવે તમે જે આ મલ્ચિંગ પર જે રેંગણ બનાવી છે, તો મલ્ચિંગમાં તમે જે ખાતર નાખ્યા હતા એ ખાતર તમે કયા નાખેલા? શ્રીફોસ અને પેલું 25 કિલો વાળું સુંદર ગોળ અને લીંબોળી ખોળ. તમે લીંબોળી ખોળ એટલે જે આપણું ભારત કૃષિ કેરનું સુંદર નીમ જે આવે છે એમણે પાયામાં નાખ્યું હતું. તો તમે જે આ ખાતર વાપર્યા છે ગણેશભાઈ, એના પછી રાસાયણિક ખાતર તમે ઓછા વાપર્યા છે? વાપર્યા જ નથી. તો હમણાં તમને શું લાગે છે, કઈ રીતની છે તમારી રેંગણ? મસ્ત રેંગણ છે. અને આ જે પોણો વીઘા તમારું જે આપણું ધરતીનું જે તમારે આ રેંગણનું જે પ્લોટ છે એમાંથી કેટલા તમારો હમણાં માલ નીકળે છે? 4 મણ જેવો કન્ટિન્યુ માલ નીકળે છે. તો તમે આ બધું જે ખાતર ને બધું જે લાવ્યા હતા એ ક્યાંથી લાવ્યા હતા? સાઈ કૃષિ ક્લિનિક કેન્દ્ર, પ્રાથમિક શાળાની મુસા રોડ પ્રાથમિક શાળાની સામે સાઈ કૃષિ ક્લિનિક. સંદીપભાઈને ત્યાં આ બધી પ્રોડક્ટ અવેલેબલ છે. અને ગણેશભાઈ, દીપકભાઈ, તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો કે આ બધી પ્રોડક્ટ છે તે વપરાય એવી છે? બધા ખેડૂતોને અમારી ભલામણ છે, તમારે કઈ બી માહિતી જોઈતી હોય તો સાઈ કૃષિ ક્લિનિક વ્યારા ત્યાં જઈને સંપર્ક કરો, એટલે તમને રીંગણથી માંડીને તમારે જે કંઈ તમને ટ્રીટમેન્ટ જોઈતી હોય એ ત્યાંથી તમને સાચી માહિતી મળી શકે. ઓકે, ધન્યવાદ.